जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 2 परमाणु बंधारण में लेक्चर नंबर 10 में આપણે દાખલા નંબર 8 થી 17 ગણી ગયા હતા। હવે 17મો દાખલો હું ફરી રિપીટ કરાવીશ કારણ કે અહીંયા તમને જીનીટ લેવલનું કંઈક શીખવા મળી રહ્યું છે એટલે। તો આપણા 17મા પ્રશ્નની રકમ આ રીતની હતી। ડબલેટ્સ અવશોષણમાં સૌથી લાંબી તરંગ લંબાઈ અનુક્રમે 589 અને 589 પોઈન્ટ તો N17 એમાં λ1 બરાબર 589 નેનોમીટર અને λ2 બરાબર 589.6 નેનોમીટર બરાબર બોલો અહીંયા 589 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર, અહીંયા 589 ગુણ્યા 10 ની -0.6 લખવાના રહી ગયા, 0.6 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર લખી દઉં। હવે આપણને કીધું છે કે આ તરંગ લંબાઈને અનુરૂપ બંને આવૃત્તિ તો ν1 બરાબર અને ν2 બરાબર કેટલા આ શોધવાનું છે। અને બંને ઉત્તેજિત અવસ્થાઓનો ઉર્જા તફાવત તો ડેલ્ટા E બરાબર E1 - E2 ઇઝ ઇક્વલ ટુ hν1 - hν2 શોધવાનું છે। તો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું। તો સૌથી પહેલાં ν1 શોધીએ। તો બોલો ν1 બરાબર C/λ1, C/λ1 તો સીનું મૂલ્ય ફિક્સ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં 589 × 10⁻⁹ મીટર। તો આ ભાગાકાર આપણે કરીએ ત્યારે એ ભાગાકાર વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં 5.093 ગુણ્યા 10⁻14 ઘાત સેકન્ડ ઇન્વર્સ આવે છે। એવી રીતે ν2 બરાબર C/λ2 તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં 589.6 ગુણ્યા 10⁻⁹ ઘાત મીટર, મીટર ગયા એટલે આ ફાઇનલ આન્સર આવે છે 5.088 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ। જો હવે ગઈકાલે મેં જ્યારે આ દાખલો ગણ્યો ત્યારે આ રાઉન્ડ ઓફ વેલ્યુ જ લીધી હતી। આ 5.09 લીધા હતા એટલે કે બે આંકડા સુધીની જ લીધી હતી। બે આંકડા સુધીની લઈએ। હવે જો આટલી સૂક્ષ્મ તફાવત હોય અહીંયા એક પોઈન્ટ તો બે આંકડા સુધી લઈએ તો આ 5.09 થાય ને આ 5.09 થાય, રાઉન્ડ ઓફ કરીએ તો તફાવત થયો જ નહીં। તો અહીંયા તમારે પોતાને બુદ્ધિ ચલાવવાની છે કે આવા કેસમાં આપણે તફાવત પેદા થવો જોઈએ અને એના કારણે 3 આંકડા સુધી અથવા જરૂર પડે તો 4 આંકડા સુધી પણ પોઈન્ટ પછી 4 ડિજિટ સુધી પણ સંખ્યાને ધ્યાનમાં લઈને ગણતરી કરવાની છે। તો અહીંયા તમને λ1 λ2 એટલે ν1 ν2 મળી ગયા। હવે ડેલ્ટા E બરાબર આપણે hν1 - hν2 કરીએ તો h કોમન કાઢીએ, ν1 - ν2 બરાબર 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ। ચલો ઇન બ્રેકેટ હવે જો આમાં ઘાત સરખી છે એટલે 5.093 - 5.088 ગુણ્યા 10⁻14 ઘાત સેકન્ડ ઇન્વર્સ આ રીતે લખી શકું। બોલો સેકન્ડ અને સેકન્ડ ઇન્વર્સ ગયા તો આ ગુણાકાર હવે જો અહીંયા તમે 6.626 × 10⁻34 ગુણ્યા 10⁻14 ઘાત ગુણ્યા આ બેનો તફાવત 0.005 થયો। તો આ બેનો ગુણાકાર આનો અડધો જો 0.5 લઈ લઈએ એટલે બે ઘાત અહીંયા શું થઈ જાય પછી તો 3.313 ગુણ્યા 10⁻22 ઘાત જૂલ થશે। કેટલી? -22 ઘાત જૂલ। તો આ થયો તમારો આન્સર 3, આ બે થયા આન્સર 1 2। ઓકે, તો આ થયો તમારો દાખલા નંબર 17। ચલો એના પછી તો ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે આવો તફાવત સૂક્ષ્મ હોય ત્યારે રાઉન્ડ ઓફ કર્યા પછી પણ સૂક્ષ્મ તફાવત પેદા થાય એ રીતે પોઈન્ટ પછીના આંકડા લેવાના છે, નહીતર તમારો જવાબ 110% ખોટો પડશે। હવે દાખલા નંબર 18 જોઈએ। તો 18મો દાખલો તો 18મા દાખલામાં છે સિઝિયમ પરમાણુનું તો N18 સિઝિયમ પરમાણુનું કાર્યવિધેય એટલે W0 બરાબર hν0। જોજો સીધું સંજ્ઞામાં જ ફેરવવાનું। 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો 1
સિઝિયમની દેહલી તરંગ લંબાઈ એટલે કે લેમડા 0 બરાબર કેટલા? બરાબર. 2 વિકિરણની દેહલી આવૃત્તિ બરાબર કેટલા? તો ન્યૂ 0 બરાબર કેટલા? 3 સિઝિયમ તત્વ ઉપર તો ત્રીજામાં આપાત તરંગ લંબાઈ લેમડા બરાબર 500 નેનોમીટર આપાત કરવામાં આવે ત્યારે ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનનો વેગ, તો ફોટો ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર કેટલા અને ગતિ ઉર્જા હાફ mv² બરાબર કેટલા? જો ગતિ ઉર્જાનું સૂત્ર આપણે ફિઝિક્સમાંથી લઈ લઈશું. બરાબર. તો બોલો આ દાખલો કઈ રીતે ગણીશું? તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણને આપ્યું છે h/0. બોલો એના ઉપરથી μ0 મળી જાય તો આપણે અહીંથી જ દાખલો ગણવાની શરૂઆત કરીશું. જોજો અહીં h/0 બરાબર 1.9 ગુણ્યા, હવે જોજો ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁹ કુલમ્બ ઇન્ટુ વોલ્ટ, અને કુલમ્બ વોલ્ટ એટલે જૂલ થઈ ગયા. તો 1.9 ગુણ્યા, હવે આ બેનો ગુણાકાર કરી દઈએ તો બોલો કેટલો થશે? તો 3.04 ગુણ્યા 10⁻⁹. અહીંયા 9 નહીં 19, તો 3.04 ગુણ્યા 10⁻⁹ જૂલ થયો આ h/. હવે એની અંદરથી આપણે μ0 શોધી શકીએ. તેથી μ0 બરાબર બોલો શું થાય? તો આપણે μ0નો સૂત્રનો કરતા કરીએ તો 3.04 ગુણ્યા 10⁻⁹ જૂલ અપોન એચને નીચે લાવીએ તો એચની વેલ્યુ જ મૂકી દઈએ તો 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો અહીંયા તમારો પહેલો જવાબ μ0 આવી ગયો, સેકન્ડ ઇન્વર્સ. આ ભાગાકાર કરશો તો એ ભાગાકાર તમારો કેટલો થશે? બોલો μ0નું મૂલ્ય તમારું આવે છે 4.59 × 10⁻14. તો 4.59 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. તો જવાબ 1, આન્સર 1. ચલો એના ઉપરથી લેમડા 0 શોધી કાઢીએ. હવે μ0 બરાબર શું થાય? c/λ0 ઇમ્પ્લાઇઝ લેમડા 0 બરાબર શું થશે? તો c/μ0. તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં μ0 આપણું છે 4.59 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. બોલો સેકન્ડ ઇન્વર્સ ગયા એટલે આ ભાગાકાર તમે કરશો તો એ જવાબ આવશે 0.654 ગુણ્યા 10⁻⁶ મીટર. હવે હું આને હજુ અહીંયા લઈ લઉં તો 654 ગુણ્યા 10⁻⁹ મીટર એટલે કે 654 નેનોમીટર. તો આ થયો તમારો આન્સર 2. એટલે બોલો 2 શોધાઈ ગયા. હવે ત્રીજું, તો ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધવો છે. બોલો એના માટે કયું સૂત્ર વાપરીશું? તો આપણી પાસે હવે આનો વેગ ન્યૂ પણ મળી ગયો છે. તો એના માટે આપણે સૂત્ર ગતિ ઉર્જા માટે આપાત ઉર્જા માઇનસ ઉત્સર્જિત ઉર્જા લઈશું. ગતિ ઉર્જા બરાબર આપાત ઉર્જા માઇનસ ઉત્સર્જિત ઉર્જા. બોલો અહીંયા આપણને તરંગ લંબાઈ આપી છે? નથી આપી, પણ આપણે આ જે લેમડા 0 છે એના ઉપરથી તરંગ લંબાઈ શોધીએ તો આવૃત્તિ તો એની જ થશે ને. બરાબર. તો આની તરંગ લંબાઈ શોધી શકાય ને, આપાત તરંગ લંબાઈ. તો ધ્યાન રાખજો, આપાત ઉર્જા શોધી કાઢીએ. આપાત ઉર્જા બરાબર બોલો કેટલી થશે? તો આપણે E બરાબર hc/λ લઈ શકીએ. તેથી E બરાબર બોલો h 6.626 × 10⁻�34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા c 3 × 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં લેમડા આપણને કીધી છે 500 નેનોમીટર, તો એની જગ્યાએ 500 ગુણ્યા 10⁻⁹ મીટર લખીએ. બોલો આ જવાબ તમારો આપાત ઉર્જા કેટલી થાય છે આપણે ગણી કાઢીએ. તો આપાત ઉર્જા 6.626 ગુણ્યા 3 ડિવાઇડેડ બાય 500 એટલે 0.0397 બરાબર
0.0397 ઇન્ટુ 10 બોલો 34 આ 9 ઉપર ગયા એટલે પાછા પ્લસ થઈ ગયા તો 17 તો -17 ઘાત જોજો અહીંયા મીટર ગયા સેકન્ડ ગયા એટલે જૂલ થાય અને એને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો બોલો કેટલું થશે કેટલું થશે તો એ મૂલ્ય આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ એટલે 3.97 ગુણ્યા 10 ઘાત બીજી વધશે આટલા જૂલ થઈ ચલો આ આપાત ઉર્જા પછી આપણે ઉત્સર્જિત ઉર્જા શોધવી છે તો ઉત્સર્જિત ઉર્જાની કાર્ય વિધેય શોધવું છે તો કાર્ય વિધેય તો આપણને આપેલું જ છે h0 કાર્ય વિધેય તો આપી જ દીધો છું બરાબર તો એને આપણે h0 ને અહીંયા શોધી જ કાઢ્યું છે આર્યું આટલા જૂલ તો કાર્ય વિધેય બરાબર આપણે શોધેલું છે 3.04 ગુણ્યા 10 - 19 ઘાત જૂલ અને તેથી બોલો ગતિ ઉર્જા બરાબર શું થાય તો ગતિ ઉર્જા બરાબર આપાત ઉર્જા માઇનસ કાર્ય વિધેય થાય આપાત ઉર્જા માઇનસ કાર્ય વિધેય તો અહીંયા આપાત ઉર્જા આપણી છે 3.97 ગુણ્યા 10 - 19 માઇનસ 3.04 ગુણ્યા 10 - 19 બરાબર બોલો ઘાત તો સરખી છે તો 97માંથી 4 ગયા એટલે 0.93 ગુણ્યા 10 - 19 ઘાત જૂલ થઈ આ શું થઈ ગતિ ઉર્જા આપણને મળી ગઈ હાફ mv². અને એના ઉપરથી તો આ જવાબ થયો તમારો જવાબ નંબર 3. હવે v² ને સૂત્રનો કરતાં કરીએ તો v² બરાબર 0.93 ગુણ્યા 10 - 19 ઘાત હવે આ બગડો ઉપર ગયો એટલે 2 અને છેદમાં ઇલેક્ટ્રોનનું દળ તો 9.109 ઇન્ટુ 10 - 31 kg તો આ v² થયો તો v² શોધી કાઢીએ આપણે તો 0.93 ગુણ્યા 2 ભાગ્યા 9.109 તો જવાબ થયો તમારો 0.204 ઇન્ટુ 10 હવે જોજો આ 31 ઉપર ગયા એટલે પ્લસ થઈ ગયા તો 33 - 19 કરીએ એટલે 14 થયા આટલું મીટર પર સેકન્ડનો સ્ક્વેર થયો અને તેથી v બરાબર √0.204 ગુણ્યા 10 ઘાત બરાબર તો 0.204નું વર્ગમૂળ લઈએ એટલે 0.489 એટલે 0.49 આવે છે 49 ગુણ્યા 10 ઘાત મીટર પર સેકન્ડ આ થયો આન્સર 4 બોલો વેગ બધું આવી ગયું બરાબર હવે તમે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવશો તો અહીંયા કંઈક જુદું આવ્યું છે ભાઈ હવે જોજો તમારું કેલ્સી બદલાશે એટલે થોડો તો જવાબ બદલાવાનો પણ આ જવાબ ખોટો નથી એટલું તમને કહી દઉં મેં વચ્ચેથી સીધું લીધું છે અંદર જે ગણિત મેં બીજી રીતે ગણ્યા છે મારા એટલે થોડું વેરિએશન રહે જ છે તો કેલ્સી બદલાય પદ્ધતિ બદલાય એટલે થોડું કે વેરિએશન રહે છે તો આ થયો તમારો દાખલા નંબર 39 તો 4.53 બરાબર હવે કેલ્સી બદલાયું છે એટલે અહીંયા તમે બદલશો એક મિનિટ હો મારી ભૂલ 0.204 અહીંયા ફરી ગણવું પડશે કદાચ કેલ્સીની ભૂલ ના હોય ને એવું બને ને તો 0.97 - 0.04 એટલે 0.93 એ તો બરાબર છે તો 0.93 ગુણ્યા 2 ભાગ્યા 9.109 એટલે 0.204 વર્ગમૂળ 0.451 બરાબર અહીંયા જ કેલ્સીની ભૂલ છે ભાઈ અહીંયા ભૂલ છે 0.451 છે અને એના કારણે તમે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવશો તો 4.51 ગુણ્યા 10 ઘાત બરાબર 10 ઘાત મીટર પર સેકન્ડ આવશે હવે મારે ઓકે તો આ તમારો જવાબ થશે ઓકે બરાબર ભાઈ હજુ એક ભૂલ છે અહીંયા ભૂલ છે આ 31 ઉપર ગયા એટલે +31 31માંથી 19 ગયા આપણે 2 એડ નહોતા કરવાના આ 2 ઘાત નથી મેં ભૂલથી 2 ઘાત કરી દીધી હતી તો 31 - 19 એટલે 12 થશે 14 નહીં થાય ભાઈ આ કેલ્સી ચલાવવાની ભૂલો તમને મારી નાખશે મારી ભૂલ ચાલશે પણ મારી ભૂલમાંથી તમે કંઈક શીખશોય ખરા તો આ 6 થશે અને આ 5
મીટર પર સેકન્ડ થશે। તો આ થયો તમારો આન્સર 5। તો આ એક્ઝેક્ટ આન્સર આવી ગયો। તો શાંતિથી દાખલો ક્યારે ઉતાવળથી નહીં ગણવાનો, શાંતિથી ગણવાનો। તો આ તમારો દાખલા નંબર 18 હતો। હવે દાખલા નંબર 19ની વાત કરીશું। તો દાખલા નંબર 19માં સોડિયમ ધાતુ ઉપર જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે નીચેના પરિણામો પ્રાપ્ત થાય છે। તો સોડિયમ ધાતુની દેહલી તરંગ લંબાઈ અને પ્લાન્ક અચળાંક શોધો। તો N19માં આપણને બોલો લેમ્બડા 3 આપી દીધી છે। લેમ્બડા 1 આપણે લઈએ તો 500 નેનોમીટર। હું આ રીતે બાયફર્ગેશન કરીશ અને એ વખતે V1 બરાબર 2.55 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ। પછી લેમ્બડા 2 આપી છે 450 નેનોમીટર। એ વખતે V2 આપ્યો છે વેગ 4.35 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ। અને ત્રીજું આપ્યું છે લેમ્બડા 3 400 નેનોમીટર। એ વખતે V3 આપ્યો છે 5.35 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ। બોલો ક્લિયર। અને આના ઉપરથી કીધું છે કે સોડિયમ ધાતુની દેહલી તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા 0 અને પ્લાન્ક અચળાંક H બરાબર કેટલા। બોલો દાખલો વિચિત્ર છે ભાઈ, આ બધા જીનીટમાં પૂછાયેલા દાખલા છે, તમને કહી દઉં બરાબર। તો બોલો આ દાખલો કેવી રીતે ગણીશું। તો એ દાખલો ગણવા માટે તો સૌથી પહેલાં આપણે અહીંયા ન્યૂવન શોધી કાઢીએ। આની ઉપરથી જ આપણને વેગ આપી દીધો છે બરાબર। તો લેમ્બડા 1 આપ્યું છે, એના ઉપરથી સીધું ન્યૂવન બરાબર C/λ1। બોલો કિંમતો મૂકીએ તો C આપણો 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ ભાગ્યા બોલો 500 ગુણ્યા 10⁻⁹ મીટર। એવી રીતે બોલો અહીંયા હું સીધો ન્યૂ 2 લખીશ તો 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ ભાગ્યા 450 ગુણ્યા 10⁻⁹ મીટર। અને અહીંયા ન્યૂ 3 લખીશ તો 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ ભાગ્યા બરાબર 400 ગુણ્યા 10⁻⁹ મીટર। તો આપણને અહીંયા જ આપણે આ બાયફર્ગેશન અહીંયા દાખલો ગણીએ છીએ। બોલો એ મૂલ્યો અનુક્રમે 5.1 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ મળે। 5.01 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ। કેટલું? 5.1। એવી રીતે આ આવશે 6.66 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ। આ આવશે 0.75 એટલે કે 7.5। 3 ને 400 વડે ભાગ્યા એટલે 7.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ બરાબર। આપણે ન્યૂવન હવે અહીંયા ધારી લઈએ। જોજો દાખલો આ રીતે છે તમારો। તો અહીંયા આપણને એની દેહલી આવૃત્તિ આપી નથી તો આપણે ધારવી પડશે। ધારો કે એની દેહલી આવૃત્તિ ν0 બરાબર x સેકન્ડ ઇન્વર્સ છે। x સેકન્ડ ઇન્વર્સ છે બરાબર। તો હવે શું થશે? અને ગતિ ઉર્જા બરાબર ½mv² બરાબર h કૌંસમાં ન્યૂ માઇનસ ν0 થશે બરાબર। ન્યૂ માઇનસ ν0 થાય। તો હવે આપણે પહેલું પદ અહીંયા મૂકીએ। કેમ? તો આપણી પાસે 3 વેલ્યુ આવી ગઈ છે। બોલો પહેલી પરિસ્થિતિ માટે તો પહેલું આપણે શું શોધીશું? બોલો પહેલી પરિસ્થિતિમાં ½mv² બરાબર કેટલી થાય? તો આપણી પાસે વેગ આપેલો છે આ પહેલી પરિસ્થિતિ માટે। તો પરિસ્થિતિ 1 માટે હું આ રીતે લખીશ। બોલો ગતિ ઉર્જા બરાબર
તો એમાં આપણે હાફ એમ ઇન્ટુ વી સ્ક્વેર સીધો લખી દઈએ. હાફ એમ ઇન્ટુ બોલો વી સ્ક્વેર તો 2.55 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડનો સ્ક્વેર બરાબર બોલો એ વેલ્યુ તમારી આવે છે એના બરાબર બોજો. હવે આપણે એચ ન્યુ તો અહીંયા ન્યુ1 લઈ લઈએ અને ન્યુ0 તરીકે. તો આપણે એચ આના બરાબર જોજો એચ કૌંસમાં ન્યુ1 તરીકે હું શું લઈ લઉં તો 5.01 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ બરાબર માઇનસ ન્યુ0 તરીકે એક્સ લઈ લઉં. ખબર પડી? જો ન્યુ1 અહીંથી લીધો અને ન્યુ0 આપણે એક્સ ધાર્યો તો એ મૂક્યો. આ હાફ એમ વી સ્ક્વેર તો અહીંયા હું આખું આ રીતે લખું તો પ્રયોગ 1 માટે એવી રીતે ટાઇટલ આપું એટલે તમને ખ્યાલ આવે. આને પ્રયોગ 1 કહીશું તો પ્રયોગ 1 માટે બોલો શું થશે હાફ એમ વી સ્ક્વેર બરાબર. હવે વી સ્ક્વેરની જગ્યાએ તો આપણે શું લખી શકીએ એચ ન્યુ ઇન્ટુ તો આપણી પાસે અનુસાર હવે જોજો હાફ એમ વી સ્ક્વેર બરાબર એચ કૌંસમાં ન્યુ માઇનસ ન્યુ0 અનુસાર હું આખું જ વાક્ય લખું છું તો જોજો હાફ ઇન્ટુ એમ બોલો વી સ્ક્વેર તરીકે શું લેવાય તો આ વી આપી દીધો છે 2.55 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ એચ એમના એમ રાખવું. ન્યૂ તરીકે ન્યુ1 લઉં તો 5.01 ગુણ્યા 10⁻14 માઇનસ ન્યુ0 તરીકે એક્સ લઉં તો કોમન આપણે એકમ કાઢી નાખ્યો સેકન્ડ ઇનવર્સ. તો આપણી પાસે એમ પણ છે એચ પણ છે બધી વેલ્યુઓ છે તો એક્સ શોધી શકાય. બોલો એક્સ શોધી શકાય કે નહીં? ખબર પડી કે નહીં? કારણ કે એમ તો કિંમતો આવી રીતે પ્રયોગ 2 માટે ચલો પ્રયોગ 2 માટે બોલો પ્રયોગ 2 માટે હાફ ઇન્ટુ એમ ગુણ્યા બોલો વી કેટલો લઈ લઈશું તો 4.35 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ એચ ઇન બ્રેકેટ બોલો પેલો તો એ લઈશું 6.66 ગુણ્યા 10⁻14 માઇનસ એક્સ સેકન્ડ ઇનવર્સ. ચલો એકના પ્રયોગ 3 માટે બોલો હાફ એમ ઇન્ટુ એના માટે વેગ છે 5.35 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ અહીંયા બધાનો હોલ સ્ક્વેર આવશે ભાઈ વી સ્ક્વેર છે એટલે ઇઝ ઇક્વલ ટુ એચ ઇન બ્રેકેટ 7.5 ઇન્ટુ 10⁻14 માઇનસ એક્સ સેકન્ડ ઇનવર્સ થાય. તો હું આને સમીકરણ નંબર 1 કહું આને 2 કહું અને આને 3 કહું. તો બોલો સમીકરણ 3 ને 1 વડે ભાગતા જોજો તો તમારું આ પહેલું પોર્શન થયું આ બીજું થયું આ ત્રીજું થયું દાખલો ગણવાનું આ ચોથું થયું. હવે હું અહીંયા લખીશ તો સમીકરણ 3 ને 1 વડે ભાગતા તો અહીંયા હું સીધી જ વેલ્યુ જ મૂકીશ. બોલો એમ ઉડી ગયા આપણી પાસે રહ્યું શું આ અને અહીંયા આ બધું રહ્યું એચ પણ ઉડી ગયા બરાબર. તો આપણે સીધી વેલ્યુ મૂકીએ તો 5.35 ગુણ્યા 10⁵ છેદમાં બોલો 2.55 ગુણ્યા 10⁵ બરાબર. બોલો એચ ઉડી ગયા તો 7.5 ગુણ્યા 10⁻14 માઇનસ એક્સ એકમે ઉડી ગયા તો 5.01 ગુણ્યા 10⁻14 માઇનસ એક્સ અને તેના ઉપરથી આપણે એક્સ શોધ્યો જોજો. હવે એ તમારે લોપની રીત વાપરી જો આ છેદ ઉડે અને અહીંયા ચોકડી ગુણાકાર કરીને એક્સ શોધી કાઢવાનો. બોર્ડ નાનું છે એટલે હું સીધી જ એક્સની વેલ્યુ મૂકી દઉં તો એક્સનું મૂલ્ય તમને અહીંયા મળે છે 5.55 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યુ0 બરાબર 5.55 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ. બોલો ન્યુ0 મળી ગયો. તો હવે આપણે એની ઉપરથી λ0 શોધી શકીએ. ખબર પડી? તો λ0 બરાબર તો ન્યુ બરાબર c બાય લેમડા થાય. જોજો ન્યુ બરાબર c બાય લેમડા થાય તો લેમડા બરાબર c બાય ન્યુ થાય. તો
तो अहींया c/μ0 એટલે કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ अपॉन μ0 આપણી 5.55 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ આ ગયું તો અહીંયા λ0 તમને મળશે 0.540 નેનોમીટર, સોરી 540 નેનોમીટર। તો આ થયો આન્સર, આ પણ થયો આન્સર, બરાબર। તો તમારા હવે જોજો આપણે હજુ h શોધવાનું છે। આ બે વસ્તુ મળી ગઈ, λ0 મળી ગયું અને x પણ મળી ગયું, બરાબર। ગતિ ઉર્જા આપણે શોધી તો ગતિ ઉર્જા ઉપરથી તો શોધવાનું હતું, એટલે ગતિ ઉર્જા અહીંયા શોધવાની નથી, આપણે બે જ વસ્તુ શોધવાની હતી, દેહલી તરંગ લંબાઈ અને પ્લાન્ક અચળાંક, આ બે શોધવાનું હતું। તો આ શોધવા માટે આ શોધ્યું, હવે લેમડા શોધવું છે। બોલો આ કિંમતમાં ક્યાં ગયું આપણું? તો આમાંથી ગમે તે એક સૂત્રમાં એક્સની વેલ્યુ મૂકી દઈએ, બરાબર, ગમે તે। તો સમીકરણ 1માં જોજો હવે તમારું 5મું પોર્શન ચાલુ થયું। તો 5મું પોર્શન એવું છે કે સૂત્ર 1માં x બરાબર 540 × 10⁻9 મીટર મૂકતા x બરાબર, બરાબર, સોરી મારી ભૂલ થઈ, મેં એક્સની નહીં પહેલાંની વેલ્યુ મૂકી દીધી। તો 5.55 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ મૂકતા તો એ મૂકી દેશો તો એચ રહ્યો, આ એમ તો આપણે જાણીએ છીએ, એમનું મૂલ્ય 9.109 × 10⁻31 કિલોગ્રામ છે। તો એ મૂકશો તો તમને એચ બરાબર 6.6 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ મળશે। તો આ થયો તમારો આન્સર 2, બરાબર। ભાઈ બોર્ડ નાનું છે એટલે તમારે હવે બાકીની ગણતરી તમારે કરવાની છે, મેં તમને ખાલી ફાઇનલ જવાબ આપ્યો છે, સમજ્યા? ઉતાવળ કરવાની નહીં, શાંતિથી દાખલો ગણવાનો, ઓકે। ચલો હવે એના પછી દાખલા નંબર 20ની વાત કરીએ। બોર્ડ બહુ ખરાબ થઈ જાય છે, ખરાબ આવી। તો દાખલા નંબર 20 N20, બોલો એમાં આપણને કહ્યું છે સિલ્વર ધાતુની ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં લેમ્બડા બરાબર 256.7 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ઉત્સર્જિત થતા ફોટોનને, તો ઉત્સર્જિત ફોટોનને 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ વિદ્યુત દબાણ વડે અટકાવી શકાય છે। જોજો દાખલો મસ્ત છે। તો કાર્ય વિધેય એજીનું કાર્ય વિધેય શોધો। મેં અહીંયા બાયફર્ગેશન જોજો રકમ લખી, અમુક દાખલા આવા બહુ બુદ્ધિના દાખલા હોય, ધ્યાન રાખજો। અહીંયા સિલ્વર ધાતુ છે, એ સિલ્વર ધાતુ ઉપર પ્રકાશ પડે છે એટલે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, બરાબર। જો અહીંયા આપણે બીજી રીતે સમજીએ, આ ટ્રક બંધ પડી છે, બોલો એની કાર્ય વિધેય એક્સ છે, હું અહીંયા વાય ઉર્જા આપું છું, આપાત ઉર્જા, અહીંથી એ ઝેડ ઉર્જા એ ગતિ કરે છે। તો બોલો એક્સનું મૂલ્ય શોધવું હોય શું કરવું પડે? તો વાય માઇનસ ઝેડ, શું શોધવું પડે? તો આપણે આ એક્સ એ કાર્ય વિધેય થયું, તો વાયનું મૂલ્ય આપણને અહીંથી શોધી કઢાય, આ આપાત ઉર્જા, અને ઝેડ એની આટલાથી આટલા હવે જોજો આને બહાર જતો આમ રોકવો હોય તો જેટલી ઉર્જાથી એ ગતિ કરતો એટલી જ ઉર્જા એને પરત આપવી પડે। તો આ જે છે એ એનું શું થઈ ગયું? ગતિ ઉર્જા થઈ ગઈ। ખબર પડી? તો દાખલો સહેલો છે, સમજો નહીં તો અઘરો છે। તો હવે આપણે ગણીએ। ચલો આપણે સૌથી પહેલાં અહીંયા
આપાત ઉર્જા શોધી કાઢી. બોલો આપાત ઉર્જા E બરાબર hc બાય લેમડા. આપણને લેમડા આપે તો લેમડાનું સૂત્ર વાપરવાનું, ન્યૂ આપે તો ન્યૂનું જ વાપરવાનું. બરાબર 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા 3 ઇન્ટુ 10⁸8 મીટર પર સેકન્ડ છેદમાં લેમડા આપ્યો છે 256.7 ગુણ્યા 10⁻9 મીટર કરી દઈએ. ચલો તો એનો તમે ગુણાકાર કરશો તો શું થયો જવાબ બોલો. તો એ જવાબ તમારો આવ્યો 7.744 ઇન્ટુ 10⁻19 જૂલ. 7.744 ઇન્ટુ 10⁻19 જૂલ. ચલો આપાત ઉર્જા પતી ગઈ. હવે બોલો આપણે આ જે દબાણથી એને અટકાવીએ છીએ તો અહીંયા લખાય તો ફોટો ઇલેક્ટ્રોનને જે બાહ્ય દબાણ ઉર્જા વડે અટકાવી શકાય તે ઉર્જા તેની ગતિ ઉર્જા જેટલી હોય છે. બરાબર, કોઈ પણ વસ્તુ રગડતી હોય, ધ્યાન રાખજો, આમ ઢાળ ઉપર લકોટી રગડે છે તો એ લકોટીને આપણે રગડતી અટકાવી છે તો કેટલી ઉર્જા આપવી પડે? જેટલી ગતિ ઉર્જાથી એ રગડતી હોય એટલી જ ઉર્જા આપો તો એ અટકી જાય, એનાથી વધારે આપો તો એ પાછી જાય, એનાથી ઓછી હોય તો રગડતી જાય. તો અહીંયા આ શબ્દનો અર્થ સમજવાનો છે ખાલી. બરાબર, તો એવી પરિસ્થિતિમાં બોલો અહીંયા શું થશે? તો લખાય બોલો ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર 0.35 ગુણ્યા 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ જ સીધા લખી દઉં છું, કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે. બોલો તો આ ગુણાકાર થયો 0.35 ગુણ્યા તો એ તમારો 0.56 જૂલ, 6.56 ગુણ્યા 10⁻19 જૂલ થયું. ચલો તેથી દેહલી ઉર્જા બરાબર, તો દેહલી ઉર્જા બરાબર આપાત ઉર્જા માઇનસ ગતિ ઉર્જા. તો ઘાત બંનેની સરખી છે એટલે આપણે 7.744 માઇનસ 0.56 કૌંસની બહાર 10⁻19 જૂલ લખી દો. તો એ તફાવત તમારો થાય છે 4.49. કેટલો? એક જ મિનિટ, કેમ આમ ભૂલ થઈ? હા, આપણે પહેલો 7.1 તો આ થશે 7.184 ગુણ્યા 10⁻19 જૂલ. પણ જોજો હવે તમને એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું છે એટલે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું પડે. તો શેના વડે ભાગી નાખવાનું? 1.6 ઇન્ટુ તો 7.184 ઇન્ટુ 10⁻19 અપોન 1.6 ઇન્ટુ 10⁻19 EV અને તેથી તમારો જવાબ થશે 4.49 EV. આન્સર જોજો હવે અહીંયા 11મું ધોરણ પહેલું ચેપ્ટર, એના આધારે તમને અહીંયાથી MCQ પૂછાય. તમને ઓપ્શનમાં બે જવાબ આપ્યા હોય અને પછી એમ કે પ્રાયોગિક એક્યુરેસીના આધારે બેમાંથી કયો જવાબ સાચો છે અથવા તો કયો વધુ સચોટ છે. તો એ વખતે તમારે જે એકમમાં તમને વેલ્યુ આપી હોય એ જ એકમમાં પાછો જવાબ આપવો પડે. આટલું યાદ રાખજો. પ્રાયોગિક એક્યુરેસી અથવા તો ચોક્કસતાના આધારે તો આમાંથી નીચેના પૈકી કયો જવાબ સૌથી વધુ ચોક્કસ છે તો એ વખતે જોજો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે, અહીંયા પોઈન્ટ પછી બે જ આંકડા આવે, એવી રીતે જવાબ આપવો પડે. તમે અહીંયા 4.50 કરી નાખો ને તો પાછો ખોટો પડે. ઓકે, તો ઘણું બધું શીખવાનું છે ભાઈ કેમિસ્ટ્રીમાં. હવે 21મો દાખલો લઈશું આપણે, દાખલા નંબર 21. તો દાખલા નંબર 21ની રકમ છે 1
150 पिकोमीटर तरंग लंबाई, तो लेमड़ा बराबर 150 पीएम बराबर 150 गुण્યા 10⁻12 मीटर अने वेग v बराबर 1.5 गुण્યા 10⁻7 मीटर पर सेकंड वेग धरावता फोटोन परमाणुने અથડાય ત્યારે પરમાણુના કેન્દ્ર સાથે બંધિત એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે। તો આ ઇલેક્ટ્રોનની કેન્દ્રીય બંધન ઉર્જા, તો કેન્દ્રીય બંધન ઉર્જા જો આ પણ જી નીટનો એકદમ સહેલો પ્રશ્ન, ખાલી રકમ અઘરી, રકમ સમજો તો ધ્યાન રાખજો। આ પેન અહીંયા અથડાય છે ને અહીંથી એક પાર્ટિકલ છૂટો પડે છે, તો જે ઉર્જાથી અથડાય ત્યારે પાર્ટિકલ છૂટો પડે, તો એ પાર્ટિકલને ત્યાંથી છૂટો પાડવા માટે જરૂરી ઉર્જા એટલે પેનની ઉર્જા। એવો જ દાખલો છે, તો ટૂંકમાં આપણે શોધવાનું શું છે, ખબર પડી? આટલી ગતિ ઉર્જાઓ, આટલા વેગવાળો, આટલી તરંગ લંબાઈવાળો જ્યારે ફોટોન એને અથડાય છે, તો એના માટે બોલો હવે શું કરીશું? અહીંયા સીધો જ આપણે 20મા દાખલામાં, 21મા દાખલામાં શું કરીશું વિચારો। તો સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોનની કેન્દ્રીય બંધન ઉર્જા શોધવાની છે, તો પહેલાં આપાત વિકિરણની ઉર્જા શોધી કાઢીએ, બરાબર? આપાત પહેલો જ દાખલો છે, આપાત ઉર્જા માઇનસ ગતિ ઉર્જા બરાબર કેન્દ્રીય બંધન ઉર્જા। હમણાં જે અહીંથી દાખલા તરીકે જેટલી આની કેન્દ્રીય બંધન ઉર્જા છે એટલી જ ઉર્જાથી આ અથડાશે, શું થશે? ખાલી છૂટો પડશે, એનો વેગ નહીં મળે, પણ અહીંયા તો એનો વેગ મળ્યો છે, એનો મતલબ કે વધારે ઉર્જાથી એ છૂટો પડીને એ વધારાની ઉર્જા એને વેગ સ્વરૂપે મળી ગઈ। તો આપણે બોલો સૌથી પહેલી આપાત ઉર્જા શોધીએ, તો આપાત ઉર્જા બરાબર E બરાબર hc/લેમડા। બોલો સીધી જ કિંમતો મૂકી દઉં તો 6.626 इंटू 10⁻34 जूल इंटू सेकंड गुण્યા 3 इंटू 10⁸ मीटर पर सेकंड ई अपॉन लेमड़ा तो 150 गुण્યા 10⁻12 मीटर। आ गुणाकार तमे करशो एटले तमारो जवाब आवशे 13.25 गुण્યા 10⁻16 जूल। चलो एना पछी बोलो आपणे कई ऊर्जा शोधीशुं, तो गति ऊर्जा। तो गति ऊर्जा बराबर हाफ mv²। बोलो तो ऊपर આપણે દળ લઈ લઈએ, તો ઇલેક્ટ્રોનનું દળ જો અહીંયા આપણને ઇલેક્ટ્રોન જ કહ્યું છે, તો ઇલેક્ટ્રોનનું દળ 9.109 इंटू 10⁻34 kg इंटू बोलो v² तो v આપણો છે 1.5 ગુણ્યા 10⁻7 मीटर पर सेकंड स्क्वेर લઈ લઈએ, અને છેદમાં બીજું કંઈ નથી પણ આ બગડો હતો એ મૂકી દઈએ। તો તમારો આ જવાબ, હું ભાઈ કેલ્સી ચલાવવા રહેતો નથી, મારી પાસે જે દાખલા ગણેલા જ છે ઓલરેડી, એમાંથી જવાબ મૂકી દઉં છું। તો આ જવાબ 1.024 इंटू 10⁻16 जूल થશે। चलो तो હવે આપણે કેન્દ્રીય બંધન ઉર્જા, તેથી કેન્દ્રીય બંધન ઉર્જા बराबर आपात ऊर्जा माइनस गति ऊर्जा। बोलो आपात ऊर्जा हूँ ये वैज्ञानिक 13.25 जो मैं घात सरखी राखीश माइनस 1.024 અને ઘાત કોમન કાઢું તો 10⁻16 जूल। तो 13.25 में 1.024 गया तो 12.226 जूल, अरे गुण्या 10⁻16 जूल। धारो कि आ जवाब तमने इलेक्ट्रॉन वोल्ट में पूछ्यो है, तो पाछू आने शू कर देवानुं, तो 1.6 इंटू 10⁻19 कूलम वडे भागी नाखो, तो जवाब तमारो आवशे ईवी में, अने ईवी में जवाब आवशे 7.64 गुण્યા 10⁻3। बोलो क्लियर? तो आ रीते आवा दाखलानी रकम ने समझशो तो दाखला अघरा नहीं। चलो हवे एक छेल्लो दाखलो गणी दो 22मो, पछी तमारुं लेक्चर बहु लांबू थई जशे एटले। तो 22मो दाखलो रकम आ रीतनी छे।
आवृत्ति न्यू बराबर 4 गुण्या 10⁻14 हर्ट्ज अथवा तो सेकंड इनवर्स पण लखाय और करीने। विकिरणनो तरंगांक, बोलो तरंगांक शुं हती एनी संज्ञा? कोईने याद छे? तरंगांकनी संज्ञा शुं हती? याद करो, कोईने याद आवती होय तो। तो तरंगांकनी संज्ञा हती आपणी न्यू बार। तरंगांकनी संज्ञा शुं हती? न्यू बार। अने न्यू बारनी सूत्र हतुं 1/λ। आ शोधवानुं छे। तो न्यू बराबर शुं छे? c/λ। जो हवे कशुं ज ना करवुं होय तो सीधो जवाब आई जाए। तो 1/λ बराबर न्यू बार बराबर न्यू अपॉन c लखी देवाय। आ c नीचे आई जाए એટલે 1/λ થઈ ગયું। तो આપણી પાસે ન્યू છે 4 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ અને c છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ। તો બોલો સેકન્ડ સેકન્ડ ગયા બંનેમાં, તો 4/3 એટલે 1.33 ગુણ્યા 10⁸ ઉપર ગઈ એટલે 6 મીટર ઇનવર્સ પતી ગયું। તો 1 મીટરમાં કેટલા સમાશે? 1.33 ગુણ્યા 10⁻, ભાઈ સોરી અહીંયા ના બરોબર છે, અમારું સેન્ટીમીટર નહીં આવે, મીટર જ આવશે। ઓકે, एक 1.33 गुण્યા 10⁶ मीटर इनवर्स आवे। चलो एना पछी हूँ समय जोई लऊं। एक हजू चालशे। आ नानो दाखलो हतो एटले टूंकमां तमने संज्ञाओ आवड़ती हशे तो बधुं आवड़शे। संज्ञाओ नहीं आवड़ती होय, सूत्रों नहीं आवड़ता होय तो जी नीट भूली जवुं पड़शे। एटले याद शुं राखवानुं छे आपणे? सूत्रों अने संज्ञा। चलो एना पछी 23मो दाखलो। तो ए अने बे रेडियो स्टेशन अनुक्रमे तो एमनी आवृत्ति आपी छे। तो न्यू ए बराबर 1120 हर्ट्ज एटले के सेकंड इनवर्स अने न्यू बी आपी दीधी छे आपणने 98.7 मेगा हर्ट्ज। जो आ किलो हर्ट्ज थी, सॉरी हो मारी भूल थी भाई, मैं उतावल में भूल करी है। तमे उतावल ना करता नहींतर दुखी थशो। तो ऊपर किलो हर्ट्ज है, नीचे 98.7 मेगा हर्ट्ज है। बोलो किलो ने आपणे 1120 गुण્યા 10⁻³ हर्ट्ज लखी नाखीए। अहींया 98.7 गुण્યા 10⁶ हर्ट्ज लखी नाखीए। तो आ बंनेनी तरंग लंबाई शोधवानी छे। तो लेमड़ा ए बराबर केटला अने लेमड़ा बी बराबर केटला? बोलो आवड़ी गयो दाखलो। तो पहलो गणीए न्यू ए बराबर c/λ ए अने इम्प्लाइज लेमड़ा ए बराबर c/न्यू ए। तो आपणे c 3 × 10⁸ मीटर पर सेकंड छेदमां बोलो न्यू ए तरीके 1120 गुण્યા 10⁻³ सेकंड इनवर्स लेवाय। एवी रीते बोलो लेमड़ा बी बराबर c/न्यू बी। तो त्या वेल्यू अपनी 3 × 10⁸ मीटर बाय सेकंड अपॉन न्यू बी आपणो छे 98.7 × 10⁶ मीटर। अहींया सेकंड इनवर्स, हर्ट्ज एटले सेकंड इनवर्स लेवाय। बोलो सेकंड सेकंड गया, तमारो जवाब आवशे मीटर में। तो बंनेना जवाब अनुक्रमे हूँ तमने लखावी दऊं। तो पहलानो जवाब है 267.8 मीटर, 267.8 मीटर। और बीजानो जवाब है 3.0395 मीटर, 3.039। हाँ बराबर है, 3.04 कर दईशू तो 0395 मीटर। तो आ तमारो दाखलो अहींया पूरो थयो। ओके, हजू एकादो नानो लई लो। 23 ने 24 में आई जशे। बोलो 24 में पूरो कर दीए, पछी 24 थी
29 5 દાખલા રહેશે અને પછી થિયરી લઈ લઈશું. તો 24મો દાખલો છે 100 વોટનો તો ઉર્જા E બરાબર 100 વોટ અને વોટ બરાબર 100. બોલો શું થશે? વોટ એટલે શું હતું શીખવાડ્યું હતું મેં તમને. વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ થાય, તો 100 જૂલ પ્રતિ સેકન્ડ. ચલો આગળ એવું કીધું છે નો બલ્બ, એની લેમડા આપી દીધી છે આપણને 400 નેનોમીટર બરાબર 400 ગુણ્યા 10⁻⁹ મીટર. તો આ બલ્બમાંથી ઉત્સર્જિત થતા ફોટોનની 1 સેકન્ડમાં ઉત્પન્ન થતા ફોટોનની સંખ્યા કીધી છે. 1 સેકન્ડમાં ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા. બોલો આનું અર્થઘટન ખબર પડી? શું પૂછ્યું છે તમને? તો આ આવૃત્તિ જ પૂછી છે. આપણે આ દાખલો બે રીતે ગણી શકીએ. બોલો પહેલો દાખલો શું કરીએ તો એક ફોટોનની ઉર્જા શોધી કાઢીએ, ઉત્સર્જિત ફોટોનની કુલ ઉર્જા શોધી કાઢીએ અને કુલ ઉર્જાને ઉત્સર્જિત ફોટોનની ઉર્જા વડે ભાગી નાખીએ. તો બોલો પહેલાં એક ફોટોનની ઉર્જા આપણને આપી છે E બરાબર 100. તો બલ્બની ઉર્જા 100 આપી દીધી છે ને લેમડા. તો પહેલાં ઉત્સર્જિત ઉર્જા ગણી કાઢીએ. બોલો ઉત્સર્જિત ઉર્જા કેટલી ગણીશું? ઉત્સર્જિત ઉર્જા તો આપી જ દીધી છે ને 100 વોટ. આપાત ઉર્જા ગણી કાઢીએ તો E બરાબર hc બાય લેમડા. E બરાબર hc બાય લેમડા. બોલો કિંમતો મૂકીએ તો 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸8 મીટર પર સેકન્ડ છેદમાં લેમડા આપી છે આપણને 400 ગુણ્યા 10⁻⁹ મીટર. તો બોલો અહીંયા ટોટલ તમારી ઉર્જા થઈ 0.04969 ઇન્ટુ 10⁻17 જૂલ. બરાબર. આ કોની ઉર્જા થઈ? એક ફોટોનની. હવે કુલ ઉર્જા 100 જૂલ છે, તેથી ફોટોનની સંખ્યા બરાબર બોલો કુલ ઉર્જા અપોન ફોટોનની ઉર્જા. તો 100 જૂલ પ્રતિ 0.04969 ગુણ્યા 10⁻17 જૂલ. જૂલ ઉડી ગયા અને તમે ભાગાકાર કરશો તો 2.012 ઇન્ટુ 10⁻20 ફોટોન પ્રતિ સેકન્ડ થશે. 20 ફોટોન પ્રતિ સેકન્ડ. બોલો ક્લિયર? તો આ તમારો જવાબ થયો. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ.